ઘણો બધો સમય વીતી ગયો, માટે હજુ આવ્યાની માટે તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. મહારાજ વિરમદેવજી આવતા જ જણાય છે. પિતાશ્રી નમસ્કાર. સુખી રહો વિરમદેવ. અરે વિરમદેવ, આપ બને ભાઈઓ ક્યારના ઘેંડી દડાની રમત રમવા ગયા હતા, તો હજી રામદેવ કેમ દેખાતા નથી? હા પિતાજી, રામદેવ તો ભૈરવ ભૂમિમાં દડો લેવા માટે ગયા છે. અરે વિરમદેવ, આપ આ શું કહી રહ્યા છો? ભૈરવ ભૂમિમાં તો ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. તે પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દેતો નથી. એ રામદેવને રહેવા દેશે ખરો? પ્રધાનજી, જી મહારાજ. આપણી ઘોડેશ્વરી તૈયાર કરો. જેવી તમારી આજ્ઞા. મહારાજ રામદેવીરો આવતા જ જણાય છે. પિતાજીને નમસ્કાર. સુખી રહો બેટા રામદેવ. હરે રામદેવ, આપ બંને ભાઈઓ ક્યારના ઘેંડી દડાની રમત રમવા ગયા હતા. વિરમદેવ તો ક્યારે આવી ગયા છે. આપ આટલો બધો સમય ક્યાં રોકાણા હતા? હા પિતાજી, હું તો ગયો હતો ભૈરવ ભૂમિની અંદર દડુલો લેવા માટે, પરંતુ પિતાજી તમે તો જાણો છો એ ભૈરવ ભૂમિની અંદર મહાકાય વિકરાળ ભૈરવ નામનો રાક્ષસ વસે છે. પિતાજી, ગુરુ વાડીનાથજીને હું મળ્યો. ગુરુ વાડીનાથજી કે બેટા આ રણ જંગલની અંદર તું એકલો ક્યાંથી? હે ગુરુદેવે બાળક સમજી મારા ઉપર હાથ મૂકી મને ગોદડી ઓઢાડી અને ભૈરવના ત્રાસથી મને બચાવ્યો. પરંતુ પિતાજી તમે જાણો છો એ ગુરુ વાડીનાથજીના આશીર્વાદથી પિતાજી એ પાપી ભૈરવાને હું સાત પાતાળ ભંડારીને આવ્યો છું. હવે આપણી પ્રજાને ક્યારેય હેરાન નહીં કરે. વાહ રામદેવ, ખરેખર આપને તો મારી બીજી ચિંતા દૂર કરી છે. કહો તો ખરા, એ મહાકાય રાક્ષસનો સહાર આપણે કેવી રીતે કર્યો રામદેવ? હા પિતાજી, ગુરુ વાડીનાથજીનું વચન હતું કે જ્યાં સુધી એનો બીજો શિષ્ય ધારણ નહીં થાય ત્યાં સુધી એ પાપીને કોઈ સહાર નહીં કરી શકે. પિતાજી, ગુરુ વાડીનાથજીએ મારા ઉપર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા. મેં એમને ગુરુદેવ માની લીધા અને એ ગુરુદેવના આશીર્વાદથી મેં મારા ભાલાની અણીએ પાપી ભેરવાને એ જ ભૂમિની અંદર સાત પાતાળ ભંડારી દીધો છે. પિતાજી, હવે આપણી આ પ્રજાને ક્યારે હેરાન નહીં કરે. પરંતુ પિતાજી, ભૈરવનો સંહાર તો કરીને આવ્યો, પરંતુ ગુરુદેવ વાડીનાથજીને વચન પણ આપીને આવ્યો છે. હરે રામદેવ, એવું તો વળી કેવું વચન છે? આપ જલ્દી વાત કરો રામદેવ. પિતાજી, ગુરુ વાડીનાથજી કહે બેટા તે ભૈરવનો સંહાર તો કરી નાખ્યો, પરંતુ આ તો ભૈરવ ભૂમિ છે. અહીંયા તો કોઈ નથી આવતું. મનુષ્ય તો દૂરની વાત રહી, જ્યાં પશુ પક્ષી નથી આવતું ભૈરવના ત્રાસથી, આ વેરાણ ભૂમિમાં હું એકલો કઈ રીતે રહી શકું? અહીં તું નાનું સરખું રોડો એવું ગામ વસાવે, ગામનું નામ રણને લઈને તું રણુજા રાખ. પિતાજી, હું એને વચન આપીને આવ્યો છું. ગુરુદેવ, તમારા જો આશીષ હશે અહીં નાનું સરખું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ અને એનું નામ હું રણુજા અવશ્ય રાખીશ. પિતાજી, હવે ત્યાં ગામ વસાવું કે શહેર તમારી ઈચ્છાની વાત છે. હરે રામદેવ, અહીં નાનું શું મોટું શહેર વસાવશું અને આ રણને લઈ એનું નામ રણુજા અવશ્ય રાખશું રામદેવ. જરૂરથી રાખશું પિતાજી. પ્રધાનજી, જી મહારાજ. આપણી ઉમરકોટ નગરીની અંદર કેમ ચાલી રહ્યું છે? મહારાજ બરોબર રીતે ચાલે છે મહારાજ. ગાયોને ઘાસ અને પક્ષીઓને ચણ તો બરાબર અપાઈ રહ્યું છે ને? મહારાજ ગાયોને ઘાસ, પક્ષીને ચણ ને ભૂખે ને અન્ન બરોબર રીતે અપાય છે મહારાજ. હા પ્રધાનજી, રાજ્યનો વહીવટ તો બરાબર ચાલી રહ્યો છે, છતાં પણ મને એક સતત ચિંતા સતાવી રહી છે. કારણ કે આપણી કુરી નેતલ તે ઉંમર લાયક તો થઈ, પણ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તેની સાથે વ્યવસાય કરવા માટે કયો રાજકુમાર તૈયાર થાય તેની મને સતત ચિંતા સતાવી રહી છે. તો આપ આપણા રાજ્યમાંથી કોઈ સારા એવા પંડિતજીને બોલાવી લાવો, જેથી આ ચિંતાનું કંઈક નિવારણ થઈ શકે. હા મહારાજ, રાજમાં જઈ પંડિતને બોલાવી લાવો. જય હો બાપુ, જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આમ અચાનક બોલાવ્યા, અમારા શું કામ પડ્યા છે? હા પંડિતજી, તમને બોલાવવાનું કારણ તો એ જ કે અમારી કુંવરી નેતલ તે ઉંમર લાયક થઈ છે, તો તેના શ્રીફળ જિલ્લા માટે જવાના છે. પરંતુ તે કાળી કદરૂપીને અષ્ટવંકી હોવાથી તે નાળીનો સ્વીકાર કયો રાજકુમાર કરે તેની મને સતત ચિંતા સતાવી રહી છે. અને આપ એવા વિદ્વાન પંડિત છો કે રાજા રાજવાડાઓની અંદર ફરી નેતલ દેના યોગ્ય મૂર્તિયા સાથે આપ નાળિયેરનો સ્વીકાર કરાવીને આવશો એવો મને મનની અંદર વિશ્વાસ છે.
અને તે લ્યો પંડિતજી આ શ્રીફળ અને વેલેસર રાજ દરબારની અંદર પાછા ફરજો. જેવી મહારાજ આપની આજ્ઞા. હવે આ કાળી કદરૂપી અને અષ્ટવંકી, હવે આના શ્રીફળ લઈ અને જાવું તો જાવું ક્યાં? અરે પંડિતજી, તમે ચિંતા શા માટે કરો છો? એ શ્રીફળ લઈ તમે પોકરણગઢ જાઓ, એ શ્રીફળનો સ્વીકાર અવશ્ય થઈ જશે. વાહ પ્રભુ, આ કેવી આકાશવાણી થઈ રહી છે. તો ચાલ અહીંથી હું પોકરણ ગઢ આજે હર કે હે ઉમંગે પંડિત ચાલ્યા પોકરણ એ ગઢની મોજાર હર કે દિલને આ સામે કોઈક નગર દેખાય છે. તો ચાલ દરવાજે પૂછું કે દરવાજે કોણ છે. દરવાજે રાજાનો પ્રધાન છે. તમારા મહારાજને કહો કે બહારે આપને એક પંડિતજી મળવા માંગે છે. હા પંડિતજી, આપ અહીં થોભો. મહારાજની આજ્ઞા લઈ હમણાં જ આવું છું. મહારાજની જય હો. પધારો પ્રધાનજી. મહારાજ, આપને એક ભૂદેવ મળવા માંગે છે. હા પ્રધાનજી, બારણે જો એક ભૂદેવ આવ્યા હોય તો તેને પ્રેમથી અંદર આવવા દો. હા ભૂદેવ, આપ મહારાજને ઘણી ખુશીથી મળી શકો છો. જય હો બાપુની જય હો. પધારો ભૂદેવ, પધારો. ભૂદેવ, કહો કે આપ ક્યાંથી આવો છો અને શા કાજે આવી રહ્યા છો? હા બાપુ, હું ઉમરકોટ નગરીથી આવું છું. મહારાજા સોઢાની પુત્રી નેત્રા દે છે, એના શ્રીફળ હું આપના કુંવર સાથે ઝીલાવા આવ્યો છું. અરે પંડિતજી, ઉમરકોટના રાજા સોઢાની પુત્રી નેતલદે એ તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે. એના 8 અંગ વાંકા છે પંડિતજી, માટે એ નારીનો સ્વીકાર અમારા કુંવરો નહીં કરે પંડિતજી. હા મહારાજ, આપ વિરમદેવજીને બોલાવો તો ખરા. વિરમદેવ. જી પિતાશ્રી. આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે. સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કહેવું છે? નહીં નહીં પિતાજી, નેતલે તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે, એના 8 અંગ વાંકા છે. એ શ્રીફળનો સ્વીકાર અમે નહીં કરીએ. પંડિતજી, ખરેખર આ શ્રીફળનો સ્વીકાર અમારા કુંવરો નહીં કરે પંડિતજી. હા મહારાજ, આપ રામદેવજીને બોલાવો તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. અરે પંડિતજી, આપ આટલા બધા દ્રઢ વિશ્વાસથી કેમ કહી શકો છો કે આ નારિયેળનો સ્વીકાર અવશ્ય થઈ જશે? હા બાપુ, હું જ્યારે આવતો હતો ત્યારે રસ્તામાં મને આકાશવાણી થઈ કે હે પંડિત, આપ ગભરાશો નહીં અને પોકરણગઢની અંદર જાઓ તો આ નારીનો સ્વીકાર અવશ્ય થશે. બેટા રામદેવ. જી પિતાજી. આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે. સોઢા રાજાની પુત્રી નેતલદેના શ્રીફળ લઈને આવ્યા છે. એમાં તમારું શું કહેવું છે રામદેવ? હા પિતાજી, પંડિતજી જો ઉમરકોટથી આવ્યા હશે અને ઉમરકોટના રાજા સોઢાજીની દીકરી નેત્રાદેના શ્રીફળ હશે તો એનો સ્વીકાર અમે અવશ્ય કરશું. અરે બેટા રામદેવ, નેત્રાદે તો કાળી કદરૂપી અને અષ્ટવંકી છે, એના 8 અંગ વાંકા છે. એ નારીનો સ્વીકાર આપ રામદેવ કેવી રીતે કરશો? પિતાજી, હું જાણું છું નેતલદે કાળી કદરૂપી ને અષ્ટવંકી છે, પરંતુ પિતાજી હું તો ફક્ત એમના ગુણને જોઉં છું, નહીં કે એમના રૂપને. તમે ચિંતા છોડી દો, એ શ્રીફળનો સ્વીકાર અમે અવશ્ય કરશું. પંડિતજી. જી બાપુ. કોણને નારિયેળ દિલાવો? જેવી આપ. હવે આવ્યા રે શ્રીફળ રાણી રાજુ તો પંડિતજી, પત્રિકા પણ આપણા હાથે જ લખતા જાઓ. જેવી આપની આજ્ઞા. લખાઈ અને તૈયાર થઈ ગઈ છે. પંડિતજી, એમાંથી એક પત્રિકા લઈ હબ ઉમરકોટ મોકલો. તેના રાજા સોઢાને કહો કે યજમાન રાજા જાણ જોડી ઉમરકોટ પધારે છે. જેવી મહારાજ આપની આજ્ઞા. હે પિતાજી, તમે મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને આજ પંડિતજીના હાથે પત્રિકા પણ બધાને મોકલાવી રહ્યા છો પિતાજી.
પત્રિકા તમે બધાને લખી રહ્યા છો, પણ મારી બેન સગુણાને કેમ ભૂલી જાઓ છો? અરે બેટા રામદેવ, સગુણાનું સાસરું અહીંથી ખૂબ દૂર છે અને અહંકારી પટિયાર, એ અભિમાની પટિયાર બેન સગુણાને મોકલશે ખરો બેટા? પિતાજી, બેનનું સાસરું દૂર ગમે એટલું કાના હોય, અરે પઢિયાર બેન સગુણાને મોકલે કે ના મોકલે, પણ આપણે તો બેન સગુણાને પત્રિકા મોકલવી જોઈએ. એને તમારા કદાચ એને પિંગળગઢમાં ખબર પડશે કે પિયરમાં મારા વીરના લગ્ન થઈ રહ્યા છે, અને મને કોઈ યાદ પણ નથી કરી, મને કોઈ પત્રિકા નથી લખી, મને કોઈ લેવા પણ નથી આવી. પિતાજી, કેટલું દુઃખ લાગશે. આજે 20 વર્ષના વાણા વાગ્યા આંગણું છોડીને ગઈ છે. એ તો પ્રતિજ્ઞા લઈને ગઈ છે કે જ્યાં સુધી મને પોકણગઢ થી કોઈ તેડવા નહીં આવે ત્યાં સુધી ફરીને પાછી પોકણગઢ નહીં આવું. પિતાજી, હા એક જ અવસર એવો છે કે મારી બેન સગુણા આ આંગણે આવી શકે એમ છે. પિતાજી, આવા લગ્નના શુભ પ્રસંગે અને વીરના લગ્નના શુભ પ્રસંગે જો બેન નહીં આવે તો હું કઈ રીતે મારા લગ્નને મનાવી શકીશ? પિતાજી, હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું, મારા લગ્નને તો હજી 3 દિવસની વાર છે. પિતાજી, કોઈક તો હશે આપણા નગરની અંદર જેને આપણે મોકલશું તો બેન સગુણાને તેડી આવશે. અરે બેટા રામદેવ, તારું કેવું પણ સત્ય છે. લગ્નને માત્ર 3 દિવસનું આંગણું છે અને બેન સગુણાનું સાસરું 360 ગાંવ દૂર છે. બેટા, ઉમા બેન સગુણાને કોણ તેડવા જશે? બેટા, આપણા રાજની અંદર તો એવો કોઈ છે નહીં કે બેન સગુણાને 3 દિવસમાં તેડીને આવે. પિતાજી, હું જાણું છું કે આપણા રાજ્યમાં કોઈ નથી, પરંતુ આપણી નગરમાં છે. આપણા નગરની અંદર એક રત્નો રાખ્યો છે. એ રત્ના રાયકા પાસે પદવણી સાંઠ છે, પવન વેગી સાંઠ છે. પિતાજી, જો આપણે રત્નાને મનાવશું બેન સગુણાને તેડવા માટે, તો મને પૂર્ણ વિશ્વાસ છે કે રત્નો 2 દિવસની અંદર બેન સગુણાને પિંગળગઢ થી તેડી આવશે. એટલા માટે આ પ્રધાનજીને કહો હમણાં ને હમણાં રત્નાને તેડી આવે. આપણે રત્નાને સમજાવશું અને રત્નાને બેન સગુણાને તેડવા મોકલીએ. પ્રધાનજી, જી મહારાજ. નગરમાંથી રત્નાવીરાને બોલાવો. મહારાજ, આપની આજ્ઞા છે તો જાતે જઈએ ને બોલાવી લાવો. અવશ્ય બોલાવી આવો. પિતાજી, તમે આજે બધાની પત્રિકા પંડિતજીના હાથે લખાવી તમે મોકલી, મારી બેન સગુણાની પત્રિકા તો હું મારા હાથે જ લખીશ. હે આવી કંકોત્રી લખે છે વીરો રામદેવ, આવજે બેની, હે આવજે બેની વીરના રે વિવાહ રે મારી બેનની આજે, આવી મમતાયો નહીં છોડે વીરો રામદેવ. હે આવા ઉભા રે રામદેવ સંદેશ મોકલે, આવા ઉભા રે રામદેવ કંકોત્રી મોકલે. એ વેલી આવતો વેલી આવતો વીરના રે વિવાહ રે મારી બેનની યાદે, આવી કંકોત્રી લખે છે વીરો રામદેવ, હે વીરો રામદેવ. રામ રામ છે બાપુ. પધારો રત્નાવીરા, પધારો. અત્યારે બોલાયો મારે શું કામ પડે? અરે રત્નાવીરા, બોલાવાના કારણ તો એ જ કે આજ રામદેવના લગ્ન નક્કી કર્યા છે, માટે આપને રામદેવ કંઈક વાત કરવા માંગે છે. રત્નાવીરા, જય હો બાપુની જય હો. બાપુ, આ અત્યારે અમને બોલાયો અમારા શું કામ પડે? હા વીરા રત્ના, તમારું કામ તો એટલું જ છે વીર. પિતાજી મારા લગ્ન નક્કી કર્યા છે વીરા. તમારે આ પત્રિકા લઈ પિંગળગઢ બેન સગુણાને તેડવા જવાના છે વીર રત્ના. બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. ઉમાનો રાજા બહુ અભિમાની ને અહંકારી છે. અમે ઝીણા મારા અમારા છોકરા રખડી પડશે. બાપુ, પિંગલગઢ હું નહીં જાઉં. વીરા રત્ના, હું જાણું છું પટિયાર અહંકારી છે, અભિમાની છે. બેન સગુણાને મોકલશે, કદાચ નહીં પણ મોકલે, પરંતુ વીર બેન સગુણાને તેડવા કોણ જશે વીરા? તમારી પાસે પદમણી સાંઠ છે. મારા નગરની અંદર તમે એકલા જ એવા છો જે આ કામ કરી શકો એમ છો વીર રત્ના. આજે 20 વર્ષના વાણા વાગ્યા આંગણું છોડીને ગઈ છે. તમે તો હાજર હતા વીરા રત્ના. જે પરિસ્થિતિમાં બેન સગુણા એ સાસરે ગઈ છે, એ પઢિયારો તો આપણી ઘરે ભોજન જમવા પણ નહોતા રોકાયા વીર રત્ના.
પરંતુ બેન સગુણાને તેડવા તમારે જવા જ જોઈશે વીર. એનું કારણ છે તમારી પાસે પદમણી સાંડ છે વીર રત્ના. હું વિનંતી કરું છું, બે હાથ જોડું છું વીર, તમે ના નહીં પાડો, આ બેન સગુણાને તેડી આવો. એ પિંગલગઢ જાઉં રામદેવ પાછો નહીં આવું. એ તો જીવતાની જાગરું તારે લ્યો. પિંગલગઢ જાઉં રામદેવ પાછો નહીં આવું, પાછો નહીં આવું. આ વીર રત્ના, તને પિંગળગઢ જોવામાં ડર લાગતો હોય તો વીર હું તને હવે વચન આપું છું. એ ભીડ પડે તો રત્ના, હે વીરા યાદ મને કરજે. તને ભીડ પડે તો રત્ના, એ વીરા યાદ મને કરજે. હું લીલુડે ઘોડે વારે આવીશ જી. ભીડ પડે તો વીરા યાદ મને કરજે, યાદ મને કરજે. હે વીરા રત્ના, બેન સગુણાને તેડવા જતા કદાચ તમને રસ્તામાં ભીડ પડે કે પિંગળગઢમાં ભીડ પડે વીર, મને યાદ કરજો. એક પલવારની અંદર આવી હું તમારા બધા દુઃખ હરી લઈશ વીર. બધી ચિંતા છોડી દો, લ્યો આ પત્રિકા, જાઓ બેન સગુણાને જલ્દીથી તેડી આવો વીરા. અરે બાપુ, આ તમારું ગજુ ને કુલ બધા શબ્દ મોટા છે. હા વીર રત્ના, તમે મારા ગજા સામું ન જોવો, મારી વાણી ઉપર વિશ્વાસ રાખો વીર, તમને ઉની આંચ નહીં આવે. મારી બેન સગુણાના આશીર્વાદ તમારી સાથે છે વીર. તમે જો મારું આ કામ કરશો, હું તમારો જીવનભરનો ઋણી બની જઈશ વીરા. જાઓ, બીજી ચિંતા છોડી દો, હું તમારી સાથે છું. જલ્દીથી જાઓ, બેન સગુણાને તેલી વેળસર પોકણ ગઢ પધારો વીર. સરદારને વિશ્વાસ રાખવો જ પડશે. ક્યાં જાશો? નહીં જાવ, તમે મારી નાખશો, હું જશો હું મારી નાખશે. અને પાછી ઘરે ક્યાં શાંતિ છે? હમણાં બેન ત્યાં એ રિહાણી ઈ કે રણુજા જાવું મારે હાલો, ઈ કે જાત્રા હાલી આપણે રણુજા. મેં કીધું હમણાં ખમ કીધું આ પિંગલગઢ જાય બેન સગુણાને તેડી આવે પછી જાય. ઈ નહીં, કાલ ને કાલ હાલો, એમ તો ના હાલે ને. છતાં જો અમારો દાગીનો આજ રાયકો રે બોલાવે રે, એ રબારણ તમે આવજો રે, અને આવજો કઈ આ દખણની દરબાર રે. એવા રબારી બોલાવે રે, એ રબારણ તમે આવજો રે, એ રબારણ તમે આવજો રે. આવ્યો ને રિહાણા આવો ને પછી આવે નહીં, મને નથી લાગતું આવે. હવે મારે જાતે જ હાથ લેવા જવું પડશે. 2 દિવસ પાછું આ વચની બંધાણો પાછું ફૂકવું પડશે, જાતે જવું પડશે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. આપ નાળિયેરનો સ્વીકાર કઈ જગ્યાએ અને કોની સાથે કરાવીને આવ્યા છો? હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર કરાયો છું પોકરણગઢની અંદર અજમલજીના કુંવર શ્રી રામદેવજી સાથે. વાહ પંડિતજી વાહ, તમે તમારી ચિંતા દૂર કરી દીધી. અને ધન્ય ભાગે અમારા કે અજમલજી જેવા વેવાય અને રામદેવ જેવા જમાઈ મળ્યા. આ નેતલદેવ સાક્ષાત લક્ષ્મણીના અવતાર ગણાય. પંડિતજી આવ્યા છો તો ગણેશ પાટે બેસાડતા જાઓ. જેવી તમારી ઘણી સુઢાણા મારા ઘેરું પાડા આવો ને ડરવા હે વરે મારા ગણેશ સુઢાણા ઇન્દ્રી શણગોટી દેવો શરણો આવે એના દોને આન રે મારા ગણેશ. હા મહારાજ, ગણપતિ પાટે આવી ગયા. તો સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ. જેવી આપણી આજ્ઞા. કંકો કેસર ઈ કીધા મેં તો છ
તો સર્વે રાજા રજવાડાઓની અંદર આમંત્રણ મોકલો અને લગ્નની તૈયારી શરૂ કરી દો. જેવી મહારાજ આપની આજ્ઞા. હે કંકુડા છંટાવો ઉપર જો ખલિયા છબરાવો રે કંકુડા છંટાવો ઉપર જો ખલિયા છબરાવો હે આવી રે આવી પોકરણ ગઢથી જાનું રે આવી રે આવી પોકરણ ગઢથી જાનું દુનિયાને વધાવો રે રામદેવ પીરના ગગનિયાને વધાવો રે. સતી જાન તોરણે આવી ગઈ છે. વરરાજાને વધાવી લે. જેવી તમારી આજ્ઞા. હે ઉમર કોટનો માંડવો ને પોકળ ગઢની જાન પરણે રાણી જોને ને તલ દે વરસો હે રામદેવ રામ હે પરણે રાણી જોને ને તલ દે વરસો હે પ્રધાનજી જાનને સભા મંડપમાં લાવો. એવી જ તમારી આજ્ઞા મહારાજ. પંડિતજી લગ્ન વિધિ શરૂ કરો. જેવી બાપુ આપની આજ્ઞા. શ્રી ગણેશાય નમઃ. શમોર્દમ શુક્લગુણ સમકલ્યાણમ આરોગ્યમ કન્યા વદરાવો સાવધાન. ઊંચી મેળીઓને ઊંચાને ગગનેયા. स्वस्ति नहेन्द्रो हृदयशिवाः स्वस्ति निक्षारिक्षोरिष्टनेवि स्वस्ति नो ग्रहस्पतिदासु समोर्दं शुभकल्याणम् आरोग्यं प्रथम मंगलः वर्तते रामदेव जी महाराज सावधान. અરે નાથ દ્વારિકામાં આપેલ વચનને યાદ કરો મારા કારા કદરૂપા શરીરને આપ ઉદ્ધાર કરો. હા સતી, દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. લગ્નના આ મંગળ ફેરાએ હું તમારા કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી આજે હું તમને મુક્તિ અપાવું છું. એ ઉઠો ઉઠો સતી, આજ તમને રામદેવ ઉઠાડે. એ જત ઉઠો તમે કુમ કુમ પગલી પાડો. ઉઠો ને સતી આજ રામદેવ ઉઠાડે, રામદેવ ઉઠાડે. પેલો પેલો મંગળિયું આયે રે પેલે મંગલ સોના દાન દેવ આયે રે દાન દેશે સભા મંડળ કિયા આયો રે લાવો રે વટ ભાય સૂર્ય કોટી સમની વિઘ્ન શુભ કાર્ય સર્વ મંગલમ કરે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. स्वस्ति नरेन्द्रो हृदयशिवाः वरिष्ठने शक्तिनो ग्रहश बलिदास्तु समूर्तम शब्दम कल्याणम आरोग्यम बीजु मंगल वरदते. બીજું રે બીજું મંગળિયું વરદાય બીજે રે મંગલ રૂપાના દાન દેવાય. लक्ष्मीकांतम कमलेनम स्वस्ति नरेन्द्रो हृदयशिवाः ग्रहस्पतिदास्तु समृद्धं शुभकल्याणम आरोग्यम त्रिजु मंगल वरदते. ત્રીજું તે મંગલ વરત્યું ફેરા ફરે વધુ વરરાય. ત્રીજે મંગલ દીકરીને ભૂમિમાં દાન દેવા. દાન તે દેશે સોઢા રાજાને દેશે વધુ વરરાય. કંકુ કેસરના છાટ ભવોની રાત
કોટની દિવ્યમ સુકારા સદા સર્વ મંગલ સને ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે સ્વસ્તિ ન્યાયેન્દ્રો રઘુષા સ્વસ્તિ સંસારક્ષ વરિષ્ઠ નિવેશનમ ગ્રેસ પ્રિયદાસ્તુ સમુદ્રમ સુખ કલ્યાણમ આરોગ્યમ ચોતુ મંગલવરદતે. પંડિતજી બંગલિયા બંધ રાખો. બાપ રામદેવજી મહારાજ, પ્રભુ આમાં અમારી શું ભૂલ થઈ છે? નહીં પંડિતજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. મારા લગ્નના મંગળ ફેરાય મને અમંગળ નિધાન જણાઈ રહ્યા છે. મને લાગે છે મારી બેન સગુડાને કોઈ મોટું સંકટ પડ્યું છે, એટલા માટે આજ લગ્નની વિધિ અધૂરી મુકાવી હું પોકણગઢ જવા માંગુ છું. અરે રામદેવજી મહારાજ, આમાં જાણે અજાણે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપો. નહીં સોટાજી, આમાં તમારા કોઈની ભૂલ નથી. મને તમારી બહેનની યાદ આવી રહી છે, આજ મને હેડકી આવી રહી છે. મારા લગ્નના મંગળ ફેરાય એક અમંગળ એધાણ જણાઈ રહ્યા છે. મને લાગે છે મારા રણુજામાં કંઈક તો અનર્થ થયું છે, એટલા માટે આજ લગ્નની વિધિ હું અધૂરી મુકાવું છું. પરંતુ આપ ચિંતા ન કરો, લગ્નની બાકી વિધિ અમે પોકણગઢ જઈને અવશ્ય પૂર્ણ કરશું. હા રામદેવજી મહારાજ, તમે નેતલદેના નાળીનો સ્વીકાર કરી તમે મારી સર્વે પ્રકારની ચિંતાઓ દૂર કરી દીધી અને મારી ઉમરકોટ નગરીને પાવન કરી દીધી છે પ્રભુ. અને જેવી રીતે નેતલદેના કાળા કદરૂપાને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવી તેની કંચનોની કાયા બનાવી છે, એવી જ રીતે તમારી બેન સગુણાને કંઈક મોટું સંકટ પડ્યું લાગે છે, તો આપ ત્યાં જઈ તેની બધી ચિંતાઓ દૂર કરજો. અવશ્ય દૂર કરશું. હે ઉમરકોટથી રામદેવ હાલ્યા રણુજા ધામ રે. જે માટે પોખવા માટે જવું છે બેટા સગુણા, તું સાંભળે છે બેટા? આવું છું માં. બેટા સગુણા, જો વીર રાહ જોઈ રહ્યો છે. અરે માં, આજ મારા વીરને આજ તમે જ પોખી લ્યો માં. બેટા આવા મંગળ પ્રસંગે તું આવું સાને બોલે છે બેટા? અરે માં, એવી કોઈ વાત નથી માં. આજ તમારા પુત્રને આજ તમે જ પોખી લ્યો માં. આજ વર્ષોથી જે તમને શોખ હતો, જે હરખ હતો કે મારો પણ એક પુત્ર હોય, હું એના મીઠડા લાવું, હું એને પણ પોખું. આજ તમારા વીરના લગ્ન છે માં. મારા વીરની જાન રહી છે, તો મારા વીરને તમે જ પોખી લ્યો માં. બેટા જેટલો મારો હક છે એટલો તારો પણ છે બેટા. જો વીરની જાન આવી રહી છે, વીર રાહ જોઈ રહ્યો છે, માટે ચાલ આપણે પોંખવા માટે જઈએ. અરે માં, કયા મોઢે મારા વીરને પોખવા જાઉં માં? એટલે તું શું કહેવા માંગે છે બેટા? અરે માં, આજ તમારી દીકરી ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે માં. એટલે તું શું કહેવા માંગે છે? આજ મારો પુત્ર પુત્ર આજ મારી પાસે નથી રહ્યો માં. ક્યાં ગયો બેટા? એ તો અહીં જ રમતો હતો અને કારો નાગ એને દંસી ગયો માં. નહીં પ્રાણ હરી ગયો. નહીં બેટા, ને આમાં આવા શુભ પ્રસંગે તું આવું ન બોલ બેટા, આવું ન બોલ. અરે માં, મેં મારા હાથે મારા પુત્રની પટ પતારી દીધી છે માં. ને આજ મારા વીરના લગ્ન છે, મારા વીરને શું મોટું બતાવીશ માં. ને આમાં આજ મારા વીરને તમે જ પોકી લ્યો અને આ વાતની જાણ નહીં કરતા માં, નહીંતર મારા વીરને ખૂબ દુઃખ થશે માં. વિધાતાના લેખ ખેલ તો જુઓ. પહેલી વખત ભાઈ અને બહેન નું મિલન થાય છે, એ પણ આ સંજોગોમાં.
વાહ વિધાતા વાહ. બેટા તારો પુત્ર ક્યાં છે? મને બતાવ બેટા. અરે માં, મેં અહીં મારા પુત્રને પટ પતારી દીધી છે માં. સરગધામ સીધાવી ગયો છે બેટા. એ જાણ પણ ન થવી જોઈએ. હું વીરને પૂકવા માટે જાઉં છું બેટા. થોભી જાઓ માં. કારણ બેટા માતુશ્રી, આ લાવો તમારી બેન સગુણાને લેવા દો માં. મારી બેન સગુણાને મારા લગ્નના ઘણા હરખ હતા માતુશ્રી, અને મારી પણ એવી ઈચ્છા છે કે અમારા હસ પ્રસંગી મને પૂછવા માટે બેન સગુણા આવે. નહીં બેટા, બેન નહીં આવે એટલા માટે તો હું આવી છું બેટા. માતુશ્રી, મારી બેન સગુણા મને શા માટે પૂછવા નહીં આવે માં? મારાથી એવી કોઈ ભૂલ થઈ ગઈ? નહીં બેટા. બેટા તું હટપગ મૂકી દે. બેન નહીં આવે, બેન નહીં આવે બેટા. માતુશ્રી, હું તમારા મુખેથી એ જ જાણવા માંગુ છું કે બેન સગુણા મને શા માટે પૂછવા નહીં આવે માં? હાજુ જ્યારથી મારા લગ્ન થયા છે, મારા લગ્નના એ મંગળ ફેરાય મને અમંગળ એ ધાણ જણાશે. પોકણગઢની આવ્યો તો મારું પોકણગઢ આખું મને બેકાર ભાસે છે માં. તમારા આંખના આંસુ મને કંઈક કહી રહ્યા છે કે કંઈક તો એવું અર્થ થયું છે. મારી બેન સગુણા આજ મારાથી મોઢું છુપાવે છે માં. મને કહો, બેન સગુણા કે છે મારો ભાણેજ કે છે માં? નહીં બેટા, બેન થી આજ વિધાતા રૂઠી ગઈ છે બેટા. માતુશ્રી, મારો સંશય આજ સત્ય લાગે છે માં. મને લાગે છે કંઈક તો એવું અનર્થ થયું છે જ્યાં તમે મને નથી બતાવતા માં. પરંતુ માતુશ્રી, મારી બેન સગુણા જ્યાં સુધી મને લેવા માટે નહીં આવે, જ્યાં સુધી મને પોખવા માટે નહીં આવે માં, હું પણ ઘરની અંદર પગ નહીં મૂકું માં. જાઓ બેનને કહો એનો વીર એની રાહ જોઈને ઉભો છે માતુશ્રી. બેટા જવા દે ને વાત ને, જવા દે ને બેટા. તું મને પોકી લેવા દે. માતુશ્રી, હું કઈ રીતે જવા દઉં? હું મારી બેનના મુખથી સાંભળવા માંગુ છું. એને એના વીર ઉપર શું વિશ્વાસ નથી કે આજે એના વીરથી મોઢું છુપાવીને ફરે છે માં? કદાચ એના ઉપર કોઈ સંકટ આવ્યું હશે તો એક પલવારની અંદર એના બધા સંકટ હરી દઈશ. પરંતુ માં, બેન સગુણા મારા આવા લગ્નના શુભ પ્રસંગે મારાથી મોઢું છુપાવીને ફરે માં, એ એનો વીર ક્યારેય નહીં જોઈ શકે. એની કહો એનો વીર રામદેવ એની રાહ જોઈને ઉભો છે. માતુશ્રી, હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું માં, બેન સગુણાને મોકલો. હા બેટા, તું આજ હટ પકડી રહ્યો છો તો હું બેનને મોકલું છું. તો બીજા બેન, આજ વીરને વધાવવા આવીશ, અને એ પણ અંગ ઉપર કાળા વસ્ત્ર ધારણ કરીને. બેન સગુણા, કહે તો ખરી, હે એવી તો તારા વીરથી કઈ ભૂલ થઈ ગઈ? આજ મારા લગ્નના આવા શુભ પ્રસંગે બેન તું તારા વીરનું મોઢું જોવા પણ નથી માંગતી? અરે વીર, તને એમ લાગતું હોય તો હું વસ્ત્ર બદલાઈ આવું છું વીર. બેન સગુણા, અંગના વસ્ત્ર બદલવાથી જો અંતરના દુઃખ ઓછા થતા હોય તો અવશ્ય તો વસ્ત્રને બદલી આવ. પરંતુ બેન, વસ્ત્ર બદલી આંખના આંસુને કઈ રીતે રોકીશ બેન? અરે વીર, આ તો હરખના આંસુ છે વીર. જવા દે બધી વાતને વીરા. સગુણા, ફરી પાછું જૂઠું બોલે છે. હરિયાળી વનની અંદર લૂંટાતી તારી રાજ બચાવી ત્યારે પણ તું જૂઠું બોલી હતી કે વીરા મને તો કાંઈ નથી થયું. ક્યાં સુધી વીરને તકલીફ ન પડે એટલા માટે જૂઠું બોલતી રહીશ બેન સગુણા? અરે બેન, મને કહે તો ખરી, એવું તો તારા ઉપર કયું સંકટ આવ્યું કે બેન આજ તું મારાથી મોઢું છુપાવીને ફરે છે? સગુણા, જો બેન,
તને કોઈ સંકટ હોય તો મને કહી દે. એક પલવારની અંદર તારા બધા દુઃખ હરી લઈશ, પરંતુ બેન તારા આંખના આંસુ તારો વીરો નહીં જોઈ શકે. અરે વીર, કયા મોઢે કહું તને વીર? આજ કેવામાં આજ મારું વાયુ પણ નથી હાલતું વીર. આજ તો તારી બેન ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે વીર. ને આ વીર, અરે વીર, ત્યારે હું તારા લગ્નમાં આવતી હતી ત્યારે મારો અરગ નતો વાતો વીર. ત્યારે મારી સાસુ મને શ્રાપ આપ્યો હતો વીર. એ આજ સત્ય બની ગયો વીર. બેન તું શું કહેવા માંગે છે? તારા માર્મિક શબ્દોને હું નથી સમજી શકતો સગુણા. તારી સાસુ એવો તો તને કયો શ્રાપ આપ્યો હતો કે તને એ શ્રાપનું આજ દુઃખ લાગે છે બેન? અરે વીર, આજ મારો હીરો આજ ખોટો થઈ ગયો છે વીર. બેન તું મને સ્પષ્ટ કહી દે, તું કયા હીરાની વાત કરે છે જે તને તારા વીર કરતા પણ વાલો છે? સગુણા મને કહી દે બેન. મને એવું લાગે છે તું કંઈક તો મારાથી એવું છુપાવે છે. બેન મને તું સત્ય કહી દે. અરે વીર, એ તો હીરો મારો પિંગળગઢની અમાનત છે વીર. એ હીરો મારી સાથે નહીં હોય ને તો હું પિંગળગઢ પાછી નહીં જાઉં વીર. સગુણા તું મારા ભાણેજની વાત કરે છે? હા વીર, તારો ભાણેજ આ દુનિયામાં નથી રહ્યો. નહીં બેન, તું આ શું બોલે છે સગુણા? બેન મને કહી દે આ વાત જૂઠી છે. મારો ભાણેજ? નહીં નહીં બેન, મારા ભાણેજને શું થયું મને જલ્દી કહે સગુણા. અરે વીર, એ તો અહીં જ રમતો હતો અને કારો નાગ એને દંસી ગયો, એના પ્રાણ હરી ગયો વીર. ને આ વીર વળી વળીને ભાણેજની વાત ન કર વીર. આજ તો તારી બેનને પ્રેમથી ભોગી લેવા દે, પછી તો જિંદગી ભર તારી બેનને મનુષ્ય જ ગાવાના રહેશે વીર. નહીં બેન નહીં, આપ શું બોલે છે તું સગુણા? મારા લગ્ન આવા મંગળ પ્રસંગે શા માટે આવી અશુભ વાત કરે છે બેન? અરે મારા ભાણેજને કાંઈ નથી થયું બેન, એ તો સહજ નિંદ્રા કરી રહ્યો છે. તને લાગે છે કે તારો વીર જૂઠું બોલે છે? બેન હું સત્ય કહું છું. હંગના કાળા વસ્ત્ર તજી દે, આંખના આંસુ લૂછી લે બેન. મારો ભાણેજ એને કાંઈ નથી થયું. જો તને એવું લાગતું કે હું જૂઠું બોલું છું, હમણાં હું મારા ભાણેજને બોલાવીશ. આજ એનો મામો બોલાવશે, એનો ભાણેજ હમણાં દોડતો દોડતો આવશે બેન. હે ઉઠો ઉઠો માણુબા, આજ તમને મામોજી બોલાવે. જેથી ઉઠો તમે નિંદરાયો ત્યાગોજી. ઉઠો ને ભાણુબા, આજ મામો બોલાવે મામોજી. બેન સગુણા, આ રહ્યો મારો ભાણેજ. બેન તું તો કહેતી હતી કે તું સ્વર્ગધામ સિધાવી ગયો બેન. તારો પુત્ર તારી સામે ઉભો છે બેન. હવે તો આંખના આંસુ લૂછી લે. હવે તો તારા વીરની હેત અને પ્રેમથી આરતી ઉતાર બેન. કે આવો ચાંદલો રે કાઢું મારી રણવીરને.
જુગ જીવો ને મારા ભાણવા, તમે જુગ જુગ જીવો ને મારી વેલડી. કાપડ મારું રાજ રે મારી વેલડી આજે આવી મમતાયો નહીં છોડે વીરો રામ રે. તમે જુગ જુગ જીવો ને મારા ભાણવા. બેન, હવે તને પિંગળગઢ જવાની કોઈ જરૂર નથી બેન. બહુ દુઃખ સહન કર્યા. જાઓ, આજથી આ પોકણગઢનો રાજ હું તને આજથી કાપડામાં સોંપું છું બેન. તમારા ઉપર ક્યારે જીવનમાં દુઃખ નહીં આવે એ તારા વીરનું વચન છે બેન. અરે વીર, આજ તે મારા ઉપર મોટો ઉપકાર કરી દીધો વીર. કદાચ હું તારી જિંદગી ભર સેવા કરું ને વીર, તો આ ઋણનો બદલો ના આપી શકું. બેન સગુણા, તો શું બોલી રહી છે સગુણા? મેં એવું કયું કામ કર્યું છે કે તારે આજ ઋણી બની જવું પડે બેન? જો તારો પુત્ર તારી સામે છે, તો વિધાતાના લખેલા લેખ હોય છે. જન્મ અને મૃત્યુ વિધાતા લખે છે, નહીં કે કોઈ મનુષ્ય બેન. આપણે તો સામાન્ય માણસો છીએ. તારો પુત્ર તારી સામે છે, એ જ સત્ય છે. ભૂલી જાય બધા દુઃખના દિવસોને સગુણા. તારા વીરના લગ્નમાં આવી છે, હરખ મનાવવાના દિવસો છે અત્યારે બેન. જાઓ, ખૂબ આનંદ મનાવો, વીરના લગ્નની તૈયારી કરો બેન. હે બધી જૂની વાતોને શા માટે યાદ કરીને દુખી થાય છે સગુણા? અરે વીર, આજ તો તારા લગ્ન છે વીર. તારી બેનની એવી ઈચ્છા છે કે આ લગ્ન પ્રસંગે તું તારી બેનની પાસે કંઈક માગ વીર, જેથી કરી આ ઋણ ચૂકવી શકું વીર. હા બેન, તારી ઈચ્છા હશે કે હું તારી પાસે આજ કંઈક માંગુ, તો બેન તું તો જાણીશ હું તારી પાસે કોઈ વસ્તુ લેવા નથી માંગતો, પરંતુ બેન જો તને આપવું જોઈએ તો તારા વીરને આજે એક વચન આપી દે. જો વચન આપતી હોય તો હું તારી સાથે વાત અવશ્ય કરીશ બેન. અરે વીર, તારી બેનના એક નહીં અનેક વચન છે વીર. આપને જોતું હોય માગી લ્યો વીરા. બેન સગુણા, આજ હરખકેલી થઈને વીરને વચન આપી રહી છે, પરંતુ યાદ રાખજે સગુણા, એ વચન આપવું સહેલું છે, વચનને નિભાવવું ખૂબ અઘરું છે. એટલા માટે બેન, વચન આપતી હો તો તું મને વિચારીને આપજે. અરે વીર, વચનની અંદર કદાચ તારી બેનના પ્રાણ માગીશ ને તો આ તારી બેન પાછી પેની નહીં કરે વીર. કારણ કે આ તારા રઘુકુળની રીત છે વીરા. પ્રાણ જાય પણ વચન ન જાય વીર. આપને જોતું હોય માગી લ્યો વીરા. બેન સગુણા, હું જાણું છું કે તારા માટે વચનનું કેટલું મહત્વ હોય છે બેન. પિતાના વચન ખાતર પૂરું જીવન સમર્પિત કરી દીધું. હે મારી બેનનું વચન કદાપી મિથ્યા નહીં જાય અને મને પૂર્ણ વિશ્વાસ છે બેન. જાઓ, એ વચન મારું તમારી પાસે આજે અમાનત રહેશે. જ્યારે સમય આવે વચનને વધાવી લેજો બેન. અત્યારે સમય છે વીરના લગ્નનો. જાઓ, ખૂબ આનંદથી રહો, વીરના લગ્નને માણો. જીવનભર તમારું પર ક્યારેય દુઃખ ના આવે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરીશ બેન. હું ડાલીભાઈ આજ ઘણા સમયથી મારા વીરા રામદેવની રાહ જોઉં છું. મારે ઘેર આવી મારા આંગણા પાવન કરશે, જેમ સબરીબાઈના ઘરે રામ આવે અને એના આંગણા પાવન કર્યા હતા અને એને ઉદ્ધાર કર્યો હતો. અરે લાગે છે મારી ડાલી મને યાદ કરી રહી છે. ચાલ ડાલીબાઈને જઈ અને આજ હું એને રણુજા લઈ આવું. ડાલીભાઈ. હા વીરા. બેન, તું જ મને યાદ કરી રહી હતી ને? હું રણુજામાં બેઠો હતો, અચાનક અંતરનો આર્તનાદ સાંભળ્યો. મને લાગ્યું મારી ડાલી મને યાદ કરી રહી છે બેન. જો તારો વીરા તને લેવા માટે આવે છે. અરે વીરા, મારા ઘેર આવી મારા આંગણા પાવન કરે છે વીરા. કહો હું શું સેવા કરું વીરા, કહો હું. અરે ડાલીભાઈ, તું આ શું કરે છે બેન? હું શું તારા આંગણા પાવન કરવાનો હતો ડાલી? તારી તો ભક્તિ એવી છે, એ ભક્તિના પ્રતાપે મારું પૂરું રણુજા આજે પાવન થઈ ગયું ડાલી. જો એટલા માટે જ મારી ગૌ માતા તારી રાહ જોઈને બેઠી છે. એટલા ડાલી, હું તને આજ મારી સાથે રણુજા લઈ જવા માટે આવ્યો છું. અરે વીરા, હું તમારી સાથે ચાલીશ, પરંતુ વીર આ નગરના લોકો શું કહેશે વીરા? બેન, તું શા માટે ચિંતા કરે છે નગરના લોકોની? એમાં જ કહેશે કે રામદેવજી મહારાજ એક અછૂત કન્યાને રણુજા પોતાની ઘરે લઈ આવ્યા. અરે ડાલી, આ તો મૃત્યુ લોકના માનવી છે, જે પણ કહેશે સાચું ખોટી વાત કરશે. તું તારા વીરની ચિંતા છોડી દે બેન.
હું તને મારી સાથે એટલા માટે તો લઈ જવા આવ્યો છું કે કેટલા દિવસ તું આ મનુષ્યના મૃત્યુ લોકના માનવીના મહેણા સહન કરશે ડાલીભાઈ? એટલા માટે બેન તું મારી સાથે રણુજા ચાલ, ગાય માતાની સેવા કરજે, એ બાને તું મારી નજર સામે તો રહી શકીશ ડાલી. હા વીરા, જો આપની ઈચ્છા હશે આ નગરના વાસણા હું વસે ચારીશ, પરંતુ વીરા મને એક વચન આપો. તો વચન સાથે એક વાત કરવા માંગુ છું વીરા. હા ડાલીભાઈ, તારા વીર રામદેવના એક નહીં અનેક વચન છે, તને જે જોઈએ તે માગી લે બેન. હા વીરા, આપ તો સર્વે જાણો છો વીરા, આપણી અવધિ હવે પૂરી થવા આવી છે વીરા, સમાધિ પણ નજીક આવી છે વીર. તો આપ સમાધિમાં સમાવ, એના પહેલા મારી સમાધિ ખોદાય એમાં હું સમાવ, એટલું જ માંગુ છું વીર. ડાલીભાઈ, ધન્ય છે તારી ભક્તિને ડાલી, જેને કોઈ ન જાણી શક્યું, જેને કોઈ ન પામી શક્યું, એને મારી ડાલી જાણી ગઈ. તું જ કહેતી હતી ને ડાલીભાઈ કે મૃત્યુ લોકના માનવી શું કહે છે, અરે આને ક્યાં ખબર છે કે મારી ડાલીભાઈ અછૂત નથી, એ તો ત્રિકાળ જ્ઞાની છે. તને હમણાંથી ખબર પડી ગઈ કે મારા રામદેવનો સમય તો પૂર્ણ થવા આવ્યો છે. આ સંસાર છોડીને પાછો દ્વારિકાધીશમાં સમાવો જઈ રહ્યો છે ડાલી. તું જાણે છે મૃત્યુ લોકના માનવી ક્યારે પણ પોતાના જન્મ મરણને નથી જાણી શક્યા ડાલી. આ તારા ભક્તિના પ્રતાપે તું મારા એ નિર્વાણ તિથિને જાણી ગઈ ડાલીભાઈ. તારી ભક્તિને ધન્ય છે બેન. તારી ઈચ્છા હોય કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય તો જા, મેં તને વચન આપ્યું મારી સમાધિ પહેલા તારી સમાધિ અવશ્ય હશે ને. હા ડાલીભાઈ, જ્યારે મારી સમાધિ હોય, શંખ જાલાર અને નૌબતનો અવાજ સંભળાય ત્યારે સમજી લેજે કે તારા વીર રામદેવનો સમય પૂર્ણ થઈ ગયો, સમાધિ લેવા જઈ રહ્યો છે બેન. તું આવી એ તારી સમાધિનું પ્રમાણ આપી પ્રેમથી તારું વચન પૂર્ણ કરી શકે છે ડાલી. હા વીરા, મારી સમાધિનો હું પ્રમાણ અવશ્ય આપીશ, પરંતુ વીરા સમય આવે મને યાદ કરજો વીરા. અવશ્ય ડાલીભાઈ, સમય આવશે અમે તમને અવશ્ય યાદ કરશું બેન. જાઓ રણુજા સીધાઓ, ગાય માતાની સેવા કરો અને તમે તમારી ભક્તિને અમર બનાવો. હેરડી નગરના રાજા રાવત રણસિંહજીએ અલખ ધણીના પાઠ માંડ્યા. વાયકના વધાવા દેવા માટે હમણાં જ ખીમડીઓ કોટવા લાવ્યો કે હે રામદેવજી મહારાજ, હેરડી નગરના રાજા રાવત રણસિંહજી અલખ ધણીના પાઠ માંડ્યા છે, બાપ સજોડે આપણી વાયકી વધારો. હેરડીના વાયકે તો જાઉં, પરંતુ આ રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે, એની સેવા કોણ કરશે? ચાલ હું મારા વીર હરભુજીને બોલાવી અને આ કામ હું એમને સોંપી દઉં. આજ રામદેવ ને બોલાવે હરભુજી, આવજો રે. પધારો વીરા, પધારો. હા વીરા રામદેવ, આમ અચાનક રણુજાની અંદર બોલાયા વીરા, એવું મારું શું કામ પડ્યું? હા હરભુજી, અચાનક તમને એટલા માટે યાદ કર્યા છે વીર, ખૂબ જ મંગળ સમાચાર છે વીરા. ઢેલી નગરના રાજા રાવત રણસિંહજી અલખ ધણીના પાઠ માંડ્યા છે. ખીમડીઓ કોટવાલ હમણાં અમને વાયક દેવા માટે આવ્યો કે પ્રભુ આપ બંને સજોડે ઢેલડી નગર પધારો. વીરા, હું ઢેલડી નગર વાયકે તો જાઉં, પરંતુ મારી આ રૈયતની સેવા કોણ કરશે, આ ગાદીનું રક્ષણ કોણ કરશે? વીરા, આજ તમારી યાદ મને એટલા માટે આવી છે વીર હરભુજી, એટલા માટે જ તમને મેં બોલાવ્યા છે. ધન્ય ભાગ ધન્ય ઘડી વીરા, આપણે જો ઢેલી નગરના વાયક આવ્યા હોય તો આ રણુજાની ગાદીની સેવા પૂજા, આ રાઈતનું રખેવાર વીર રામદેવ મારે સિરે રહેશે. ધન્ય છે હરભુજી, તમે તમારી બધી ચિંતા દૂર કરી દીધી વીરા. રણુજાની ગાદીનું રક્ષણ કરજો, રૈયતોની સેવા કરજો વીરા. અમારી યાદ આવે, કાંઈ પણ સંકટ પડે તો મને યાદ કરજો વીરા. એક પલવારની અંદર હું આવી જઈશ વીર હરભુજી. હા વીરા રામદેવ, આપ જાતા પહેલા મને એક વચન આપો, વચન સાથે વીરા મારે વાત કરવી છે. અને જરા વીર હરભુજી, તમારા વીર રામદેવના એક નહીં અનેક વચન છે વીરા, તમને જે જોઈએ તે માગી લ્યો. માગવાનું એટલું જ છે વીરા, આપ સમાધિ લ્યો એ પહેલા મને દર્શન આપજો, એ જ મારી ઈચ્છા છે વીરા. અરે હરભુજી, તમે તો બધું જાણી ગયા મારા વીર, તમે બધું જાણો છો કે ઢેલડી નગર થી આવ્યા બાદ અમારી નિર્વાણ તિથિ છે. હરભુજી, તમારી ઈચ્છા હોય કે હું સમાધિ લઉં, પહેલા તમને દર્શન આપું તો જાઉં. હરભુજી, મારું તમને વચન છે, જ્યારે પણ હું સમાધિ લઈશ ત્યારે તમને દર્શન અવશ્ય આપીશ ને. હા હરભુજી, સમાધિ લઈ પણ જઈશ તો તમને દર્શન આપવા હું અવશ્ય આવીશ, આ મારું તમને વચન છે. ધન્ય ભાગ વીરા, તો
તો આપ રણુજાની ચિંતા છોડી દો. આપ વહેલેસર રેલી નગર સિદ્ધાવો સજોડે રેલી નગરના આંગણા પાવન કરો અને પાટની શોભા વધારો. સંતો સર્વે આવી રહ્યા છે. વીરા તમારી રાહ જોઈને બેઠા છે. સર્વ સંતોને દર્શન આપી અને પાટની શોભા વધારો એ જ અમારો આદેશ છે. અવશ્ય અરબુજી. વિચારી